જેનું મરણ મંગલમય થયું એનું જીવન મંગલમય હતું. થોડો વિચાર કરો, મરણ કોનું થાય છે? જેનો જન્મ છે એનું મરણ થાય છે. જન્મ શરીરનો થાય છે, આત્માનો જન્મ થતો નથી, આત્મા મરતો પણ નથી. જીવભૂત સનાતન. વ્યવહારમાં લોકો એવું બોલે છે એમના ઘેર બાબો આવ્યો છે. બાબો આવ્યો છે એનો અર્થ એ થાય છે આ બાબો કોઈ બીજી જગ્યામાં રહેતો હતો અને એ જગ્યા છોડીને પછી અહીં આવી ગયો છે. આત્માનો જન્મ થતો નથી, આત્માનું મરણ પણ થતું નથી. શરીરનો જન્મ થાય છે અને શરીર મરે છે. આ શરીર તો એવું છે ક્ષણ ક્ષણમાં મરે છે. આ ક્ષણે આ શરીર જેવું છે એવું બીજા ક્ષણમાં રહેતું નથી. ક્ષણ ભંગુર જીવન કી કલિકા કલ પ્રાત સમય में खिली न खिली मलया चलकी शुचि गंध सुमीर चली न चली कलिकाल कुठार लिए फिरता तन नम्र है चोट झिली न झिली रटले हरिनाम हरि रसना अंत समय में हिली नहीं. શરીર ક્ષણ ક્ષણમાં મરે. આત્માનું કોઈ દિવસ મરણ થતું જ નથી. અંતકાલમાં જે ભગવાનને યાદ કરે છે, ભગવાનનું સ્મરણ કરતા જે પ્રાણ છોડે છે એ ભગવાનના ધામમાં જાય. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કેટલાક લોકો એવું સમજે છે અંતકાળમાં ભગવાનને યાદ કરવું છે, આજે ખાઓ પીઓ અને મજા કરો, અંતકાળમાં રામ રામ બોલીશું કે વિમાન આવશે વૈકુંઠમાં ચલે જઈશ. અત્યારથી ભક્તિ કરવાની શી જરૂર છે? ભગવાને કહ્યું છે કે અંતકાલે જ મામેવ. શરીર ક્ષણ ક્ષણમાં મળે. અંતકાલનો અર્થ એ છે પ્રત્યેક ક્ષણનો અંત. ક્ષણનો દુરુપયોગ ન થાય, કણનો દુરુપયોગ ન થાય. જે કણનો દુરુપયોગ કરે એ બીજા જન્મમાં ભિખારી થાય. એક કણથી અનેક કીડીઓનું પોષણ થાય છે, એક કણથી અનેક જીવોને સુખ મળે છે. એક કણનો પણ દુરુપયોગ ન થાય. મોંઘવારી કેમ થઈ છે? લોકો અન્નનો બગાડ બહુ કરે. થાળીમાં પતરામાં જરા પણ છાડવું નહીં. આજકાલ કેટલાક સુધરેલા લોકો તો એવું સમજે છે થોડું તો છાડવું જ જોઈએ, એ તો ફેશન છે. બધું ખાઈ જાય એ સારું નહીં, થોડું છાડવું જોઈએ, થોડું પણ છાડવું ના જોઈએ. કેટલાક એવું સમજે છે કે થોડુંક છાડ્યું હોય તો પાછળથી ભિખારીઓને ખાવાનું મળે. અરે ભિખારીને પણ એઠું આપવું નહીં. તમારું એઠું જે ખાશે એ તમારું પુણ્ય લઈ જશે. ભિખારી ભગવાનનો અંશ છે. ભિખારીને સારું આપજો. ભિખારી ભીખ માંગવા આવ્યો નથી. ભિખારી તો આપણને ઉપદેશ કરવા માટે આવ્યો છે. પૂર્વ જન્મમાં મેં કોઈને કઈ આપ્યું નથી, તેથી હું ભિખારી થયો છું. તમે મને ન આપો તો યાદ રાખજો બીજા જન્મમાં તમે મારા જેવા જ થવાના છો. એ સમજાવવા માટે આવે છે. એક કણનો દુરુપયોગ ન કરો. થાળીમાં પતરામાં જરા પણ છાડવું નહીં. અન્ન પરમાત્માનું સ્વરૂપ છે. એક ક્ષણનો દુરુપયોગ ન કરો. કણ અને ક્ષણ બે હાચવજો. જીવન મરણ મંગલમય થશે. પ્રતિ ક્ષણે ભક્તિ કરવાની છે. સુખદેવજી મહારાજ રાજાને સાવધાન કરે છે. માનવના જીવનમાં ઘણો સમય નિદ્રામાં જાય છે. માનવના જીવનમાં ઘણો સમય પૈસો કમાવવામાં જાય છે. ઘણો સમય સુખ ભોગવવામાં જાય છે. માનવ જીવનમાં ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય છે. માનવ જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય છે. શાંતિથી બેસીને માનવ ભક્તિ કરતો જ નથી. કાળ દોડતો આવે છે. શ્રી રામચંદ્રજીના સદગુરુ વશિષ્ઠ ઋષિ એક રસોઈયો હતો. થોડી રસોઈ બનાવીને કોઈને મળવા ગયો. ત્યાં વાતે ચડ્યો. તે કલાક દોઢ કલાક ત્યાં વાતો કરતો હતો.
પછી આવીને એને જોયું અડધી રસોઈ બળી ગઈ. અડધી રસોઈ બળી ગઈ તે જોઈને એને દુઃખ થયું. તે કલાક અડધો કલાકે રડવા બેઠો. તે બધું જ બળીને ખાક થઈ ગયું. માનવની એવી જ દશા છે. ઘણો સમય વાતો કરે છે ને ઘણો સમય રડે છે. આવી કઈ હાથે થતું નથી. શરીર બગડી ગયું. એવું ન થાય. કથા સાંભળ્યા પછી સાવધાન થાય. આજથી સતત ભક્તિ કરો. કાળ આવે છે તે બધાને કાગળ લખે છે, બધાને સાવધાન કરીને આવે છે. અચાનક કોઈનું મરણ થતું નથી. કાળ બધાને સાવધાન કરે છે. હવે હું આવવાનો છું, હવે મારો સમય થયો છે. માનવ સંસાર સુખમાં એવો ફસાયેલો રહે છે, કાળનો કાગળ વાંચતો જ નથી. આ એક એક દાંત પડવા લાગે ને કે સમજવું કાળનો કાગળ આવ્યો છે. જયારે જન્મ થયો ત્યારે મુખમાં એક પણ દાંત નહોતો. મરણ સમીપમાં હોય ત્યારે ધીરે ધીરે દાંત પડવા લાગે. કલિયુગના લોકો તો બહુ બુદ્ધિમાન છે, બહુ આગળ વધ્યા છે. દાંત પડી જાય ને તો 200-500 ખર્ચીને નકલી દાંત બનાવીને મોઢામાં રાખે. મોઢામાં નકલી દાંત હોય ને એટલે મોઢું થોડું સારું લાગે છે, ખાવામાં પણ થોડી મજા આવે. દાંત પડી જાય કે સમજવું દૂધ ભાત ખાઈને ભક્તિ કરવાનો આ સમય આવ્યો છે. આજ સુધી બહુ ખાધું છે, ખાવાથી તૃપ્તિ થતી નથી. મનને જીભને સમજાવવાથી તૃપ્તિ થાય. બહુ ખાધું છે. હવે મારું જીવન ભગવાનના માટે છે. કેટલાક લોકો યાદ રાખે છે 10-15 દિવસ થયા કે ઢોકળા કર્યા જ નથી. આજે થવા દેજો. અરે 10-15 દિવસમાં ઢોકળા ખાધા નહીં એ યાદ રાખ્યું. આજ સુધી કેટલા ખાધા છે કે યાદ રાખ્યું છે? લખી રાખ્યું હોત તો 2-4 મણ તો પેટમાં ગયા જ હશે. ખાવાથી તૃપ્તિ થતી નથી. મનને જીભને સમજાવવાથી દાંત પડી જાય કે સમજવું દૂધ ભાત ખાઈને ભક્તિ કરવાનો આ સમય આવ્યો છે. હવે મારું જીવન ભગવાનના માટે. હું સાદું ભોજન કરીશ, આખો દિવસ હું ભક્તિ કરીશ. કાળ બધાને સાવધાન કરે છે. ભાગવતમાં મૃત્યુના અનેક લક્ષણ બતાવ્યા છે. આકાશમાં જેને અરુંધતીનો તારો ન દેખાય એ સમજે કે 1 વર્ષમાં મારું મરણ થશે. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. આપણે બધા ઋષિઓના બાળકો છીએ. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. તમે કોઈ પણ સારું કામ કરો એના પહેલા ગોત્રોચ્ચાર કરવો પડે છે. અમુક ઋષિના વંશમાં મારો જન્મ થયો છે. આજકાલ સુધરેલા લોકોને ગોત્રની પણ ખબર નથી હોતી. એક ભાઈને પૂછ્યું હતું કે તમારું ગોત્ર કયું? એને એમને કહ્યું કે મહારાજ હું જાણતો નથી, મારી બા જાણતી હશે. મને કઈ ખબર નથી. હું તો પરદેશનું બધું જાણું છું. આપણે બધા ઋષિઓના બાળકો છીએ. ઋષિઓને ભૂલશો નહીં. ઋષિઓના પાછળ પાછળ ચાલવાનું છે. આપણું જીવન ઋષિઓના જેવું હોવું જોઈએ. ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરદ્વાજ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ અને ગૌતમ 7 ઋષિઓ છે. 7 ઋષિઓ આજ પણ છે. રાત્રે 8-9 વાગ્યા પછી આકાશમાં પૂર્વ દિશામાં 7 ઋષિ દર્શન આપે છે. આખી રાત ધ્રુવ મંડળની પ્રદક્ષિણા કરે છે. સવારે 4 વાગ્યા પછી ઋષિઓ સ્નાન કરીને સંધ્યા ગાયત્રી કરવા બેસી જાય. આખી રાત દર્શન આપે છે. સવારે 4 વાગ્યા પછી દર્શન આપતા નથી. 4 વાગ્યા પછી એ ગાયત્રી જપ કરવા માટે બેસી જાય છે, સંધ્યા કરે છે.
સાતે ઋષિઓના દર્શન કરો, ઋષિઓને વંદન કરો. આ સાતે ઋષિઓ પરણેલા છે. ઋષિઓ સાથે બેસવાનો અધિકાર એક જ અરુંધતીને આપ્યો છે. અન્ય કોઈ સ્ત્રી ઋષિઓ સાથે બેસી શકે? અરુંધતી મહાન પતિવ્રતા છે. અરુંધતી મહાન બ્રહ્મવાદિની છે. પુરાણોમાં અરુંધતીની કથા બહુ આવે છે. અરુંધતી માતા સભામાં આવે તો મોટા મોટા ઋષિઓ ઉભા થઈને સભામાં અરુંધતી માતાને સાષ્ટાંગ વંદન કરે. સંત સમાજમાં ઋષિઓની સભામાં અરુંધતીને બહુ માન મળે. અન્ય કોઈ પણ સ્ત્રી ઋષિ સાથે બેસી શકે? સપ્ત ઋષિઓમાં અરુંધતીની પૂજા થાય. અરુંધતી વશિષ્ઠ ઋષિની ધર્મપત્ની છે. આકાશમાં 7 ઋષિઓ દર્શન આપે છે. વશિષ્ઠજી પાસે અરુંધતીનો તારો દેખાય છે. જેને આકાશમાં અરુંધતીનો તારો ન દેખાય એ સમજે 1 વર્ષમાં મારું મરણ થવાનું. તમને ગભરાવવા માટે આ કથા નથી હો, ગભરાશો નહીં. સાવધાન થવા માટે કથા. સાવધાન થઈને જે ભક્તિ કરે એનું મરણ સુધરે. ભાગવતમાં મૃત્યુના અનેક લક્ષણ બતાવ્યા છે. ઘીનો દીવો ઓલવાઈ જાય, ઘ્રાણેન્દ્રિય સારી હોવા છતાં જરા પણ વાસ ન આવે એ સમજે 10-11 મહિનામાં મરે. શરીર કાદવમાં દટાતું જાય છે. મારું શરીર કાદવમાં ગયું છે આવું જેને સ્વપ્નમાં દેખાય એ સમજે 7-8 મહિનામાં જ મરણ થશે. કુંભારના ઘોડા ઉપર હું બેઠો છું એવું કદાચ સ્વપ્ન દેખાય તો સમજવું 5-6 મહિનામાં જ મરણ થશે. કુંભારનો ઘોડો ધ્યાનમાં આવ્યો ને? મૃત્યુના અનેક લક્ષણ બતાવ્યા છે. આ બધા લક્ષણ તમે કદાચ ભૂલી જાઓ તોય વાંધો નથી. હવે એક લક્ષણ બતાવે છે એ ભૂલશો નહીં, યાદ રાખજો, કામમાં આવશે. ડાક્ટરમાં વિશ્વાસ રાખજો, ડાક્ટરમાં અતિ વિશ્વાસ રાખવો. ડાક્ટર અનેક વાર સમજે છતાં ઇન્જેક્શન આપે છે. એ તો વિચાર કરે છે જે થવાનું હોય તે થાય, ઇન્જેક્શન તો મને મળવાના જ છે. સ્વાર્થી માનવ ખોટી ખોટી આશા બતાવે. ડાક્ટરમાં અતિ વિશ્વાસ રાખવો નહીં. અતિ વિશ્વાસ ઋષિઓમાં રાખવો. સ્વાર્થી માનવ દગો કરે છે, કપટ કરે છે. ઋષિઓને કોઈ સ્વાર્થ નથી. અમારા ઋષિઓ ઝાડના તળે બેસતા હતા, પાન અને ફળમાં સંતોષ માનતા હતા. બંગલામાં રહેનાર કદાચ જૂઠ બોલતા હશે, અમારા ઋષિ કોઈ દિવસ જૂઠ બોલે નહીં. ઋષિઓ જગતને સન્માર્ગ બતાવવા માટે ગ્રંથો લખે છે. આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે તે બધું સારું છે. શાસ્ત્રમાં લખેલું બુદ્ધિ કબૂલ ન કરે તો સમજવું મારી બુદ્ધિ બગડેલી છે. શાસ્ત્ર ખોટું નથી, મારી બુદ્ધિ ખોટી છે કે શાસ્ત્રમાં લખેલું હું સમજી શકતો નથી. હવે એક મૃત્યુનું લક્ષણ બતાવે છે એ યાદ રાખજો. પ્રાણ ઘોષાનુપશ્રુતિ. અંદરથી ઓમકારનો અખંડ ધ્વનિ થાય. ઓમ પરમાત્માનું સ્વરૂપ છે. ઓમકારનો નાદ અખંડ થાય છે. માનવનું મન બહાર બહુ રખડે છે અને તેથી અંદરનો ઓમકારનો ધ્વનિ સંભળાતો નથી. મોટા મોટા જ્ઞાની પુરુષો ઓમકારને સાંભળે છે, ઓમકારનું ધ્યાન કરે છે. નાદ બ્રહ્મની ઉપાસના કરવાથી જગતનો સંબંધ છૂટે છે. જેનો જગતનો સંબંધ છૂટી ગયો એનો જ પરમાત્મા સાથે સંબંધ થાય. જગતનો અને દેહનો સંબંધ ભૂલવાનો છે. નાદ બ્રહ્મની ઉપાસના કરવાથી જગતનો સંબંધ છૂટે છે. મધુર નાદ સાંભળ્યા પછી નાગ ડોલે છે. નાગને યાદ રહેતું નથી કે ફણામાં વિષ છે, ભૂલી જાય છે. માનવના એક એક ઇન્દ્રિયમાં વાસનાનું વિષ છે. નાદ બ્રહ્મની ઉપાસના બધાના માટે આવશ્યક છે. વૈષ્ણવો કીર્તનમાં તાળી પાડે છે. તાળી એ નાદ બ્રહ્મનું સ્વરૂપ છે. જગતને ભૂલવા માટે તાળી પાડે.
તમારા ગામને, તમારા ઘરને ભૂલી જાઓ. જગતનો સંબંધ જયારે છૂટે છે ત્યારે જીવ ઈશ્વરને મળે. જગતને ભૂલવા માટે યોગીઓ નાદ બ્રહ્મની ઉપાસના કરે છે. અંદરથી ઓમકારનો ધ્વનિ અખંડ થાય. અકાર, ઉકાર અને મકાર, ઓમકારમાં 3 માત્રા છે. અંદરથી ઓમકારનો ધ્વનિ અખંડ થાય. તમે કાનમાં આંગળી નાખો તો અંદરનો ધ્વનિ સંભળાશે. કાનમાં આંગળી રાખે છતાં અંદરનો ધ્વનિ ન સંભળાય એ સમજે કે 7-8 દિવસમાં જ હવે ઉઠાંતરી થવાની. કોઈ મનવાડ આવે ને ત્યારે આગળ પાછળ કોઈ ન હોય ત્યારે પથારીમાં પડ્યા કાનમાં આંગળીઓ નાખ્યું. અંદરનો અવાજ આવે તો ઠીક છે, અને ન આવે તો બધાને હાથ જોડવા, જય શ્રી કૃષ્ણ, આવે જવાનું. મેં કથામાં સાંભળ્યું છે, કાનમાં આંગળી નાખે છતાં અંદરનો અવાજ ન સાંભળે એ 7-8 દિવસમાં જ મૃત્યુના એવા અનેક લક્ષણ બતાવ્યા છે. આવા લક્ષણ જેને દેખાય એ સાવધાન થાય. જે સાવધાન થઈને ભક્તિ કરે છે એ કાળ ઉપર વિજય મેળવે છે. કાળનો એવો નિયમ હોય છે, જીવ અતિશય ગાફલ થયા પછી કાળ ગળું દબાવે છે. જે બહુ સાવધાન થઈને ભક્તિ કરે એને કાળ મારવા જતો જ નથી. કાળ દૂર ઉભો રહે છે અને બરાબર જુએ છે હવે ગાફલ છે, પછી ગળું દબાવે છે. અનેક વાર આવું થાય છે. માંદો માણસ જે દિવસે મરવાનું હોય એ દિવસે એને સવારથી થોડું સારું લાગે છે. એવું સમજે છે આજે ઘણું સારું છે એટલે આજે તો હું કઈ મરીશ નહીં. આવું સમજીને ગાફલ થાય છે અને ત્યારે કાળ એને પકડવા જાય. જે સાવધાન રહે છે, આ બધા લક્ષણ સાવધાન થવા માટે છે. જેને એવું લાગે કે મરણ સમીપમાં છે એ ઘર છોડીને ગંગા કિનારે કોઈ તીર્થમાં નિવાસ. ઘર દેખાય ત્યાં સુધી ઘરની મમતા છૂટતી નથી. ઘરમાં મન ફસાયેલું હોય છે અને તેથી આજ્ઞા કરી છે ઘર છોડો તો સારું. કદાચ તમને એમ થશે કે મહારાજ અમે જે બંગલો બાંધ્યો છે કે છોડવા માટે બાંધ્યો છે. તમારે ઘરમાં રહેવું હોય તો ભલે રહો. મનને વારંવાર સમજાવો આ ઘર તારું નથી, આ ઘર તારા સુખ માટે નથી, તારું ઘર ભગવાનના ચરણમાં છે. આ ઘર છોડવાનું છે. આ ઘર છોડવાનું છે એ ધ્યાનમાં રાખીને ઘરમાં રહે. ઘર મારું નથી, ઘર મારા માટે નથી, મારા સુખના માટે નથી. આ ઘર મારે છોડીને જવાનું છે, મારું ઘર ભગવાનના ચરણમાં છે. ઘર મારું છે એવું જે સમજે છે, મારા માટે ઘર છે એવું સમજે છે, એનું મન બગડે છે, મરણ બગડે છે.